તો જસદણના દહીસરા ગામે ઋષિ ભારતીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં સનાતન ધર્મ અને સરકાર બનાવવામાં કોળી સમાજ સર્વસનાનુમતે હોવાનું કહ્યું છે। આ સાથે જ દેશમાં 125 કરોડમાંથી 26 કરોડ વસ્તી કોળી સમાજની છે। આવું નિવેદન સામે આવ્યું, જેમાં સનાતનમાંથી કોળી સમાજ સાઈડમાં જતો રહે તો સનાતનની સ્થિતિ શું થાય તે ધર્મગુરુઓ સમજે છે તેવું નિવેદન આપ્યું છે। તો કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં હોય તે પાર્ટી જીતે છે। આ સાથે જ પોતાની પાર્ટી બનાવવા પણ સક્ષમ છે કોળી સમાજ તેવું ઋષિ ભારતીનું નિવેદન સામે આવ્યું છે। તો કોળી સમાજ જેની પાર્ટીમાં બેઠો હોય એની સરકાર બને અને કોળી સમાજ જેની પાર્ટીમાંથી ઉઠી જાય તેની સરકાર પણ ઉઠી જાય છે તેવું નિવેદન ઋષિ ભારતીનું સામે આવ્યું છે। सवा करोड़ हिंदुओं में 26 करोड़ નું प्रतिनिधित्व करनारो समस्त कोई समाज રહ્યો છે। અને યાદ રાખજો, સરકારમાં પણ એટલું જ પ્રતિનિધિત્વ છે। સૌથી મોટો ઇન્કમ ટેક્સ ભરનારો આ સમાજ રહ્યો છે। અને સનાતનમાંથી 26 કરોડ સાઈડમાં જતો રહે તો સનાતનની પરિસ્થિતિ શું થાય એ બધા ધર્મગુરુઓને પણ ખ્યાલ છે। અરે કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં, હું તો કહું, સમય આવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય, એટલી તાકાત ધરાવે છે। તો જસદણના દહીસરા ગામે ઋષિ ભારતીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં સનાતન ધર્મ અને સરકાર બનાવવા કોળી સમાજ સર્વે સર્વા હોવાનું કહ્યું છે। દેશમાં 125 કરોડમાંથી 26 કરોડ વસ્તી કોળી સમાજની છે। તો આ સાથે જ કહ્યું કે સનાતનમાંથી કોળી સમાજ સાઈડમાં જતો રહે તો સનાતનની સ્થિતિ શું થાય તે ધર્મગુરુઓ સમજે છે। તો કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં હોય તે પાર્ટી જીતે છે તેવું ઋષિ ભારતી દ્વારા કહેવામાં આવ્યું છે। તેમનું આ સ્ફોટક નિવેદન પોતાની પાર્ટી બનાવવા પણ સક્ષમ છે કોળી સમાજ તેવું કહ્યું છે। તો કોળી સમાજ જેની પાર્ટીમાં બેઠો હોય એની સરકાર બને તેવું ઋષિ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે। જેમાં ઘટના અંગે વાત કરીએ કે હાલ તો કોળી સમાજ જેની પાર્ટીમાંથી ઉઠી જાય તેની સરકાર પણ ઉઠી જાય તેવું ઋષિ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવ્યું।